ઓકે. મિત્રો, કાલે આપણે સેક્શન 12 સુધી ભણ્યા. સેક્શન ચેપ્ટર 1 અને ચેપ્ટર 2. ચેપ્ટર 2 માં ઓકે. નાવ હવે અવાજ આવતો હશે. ઓલ ઓકે.
અવાજ આવે છે મિત્રો? ઓકે ઓકે, ચલો ડન, સ્ટાર્ટ કરીએ. ઓકે, તો આપણે શરૂ કરીએ. અચ્છા, તો અવાજ નતો આવતો ત્યારે હું એમ તમને કહેતો હતો કે ભાઈ સેક્શન 12 સુધી આપણે જે કાલે ભણ્યા ત્યાં સુધી કોઈને કોઈ ડાઉટ ખરી? સેક્શન 12 સુધી કોઈને કોઈ ડાઉટ હોય તો પ્લીઝ મને સ્ક્રીન રોટેટ કરજો. ઓકે ઓકે. જીપીએમસી એક્ટમાં અત્યાર સુધી જે ચાલ્યું હોય અને કાલ સુધી આપણે જે કરાયું હોય એમાં કોઈને કોઈ ડાઉટ ખરી? ના હોય તો નો કહી દો, તો પછી આપણે આગળ સ્ટાર્ટ કરીએ. ઓકે, નીલભાઈ ના. બાકી બધા મિત્રો? દેવભાઈ. ઓકે, ઠીક છે. તો ઓલમોસ્ટ જો કોઈને પણ કોઈ ડાઉટ હોય તો મારો નંબર તો બધા જોડે હશે જ. ઓકે, અને સેશન કમ્પ્લીટ થશે ત્યારબાદ જેને કઈ નાના મોટા ડાઉટ હોય તો એ આપણે સોલ્વ કરવાનો ટ્રાય કરીશું. રાઈટ? તો ચલો હવે આપણે ચાલુ કરીએ. તો હવે આપણે ચાલુ કરીએ સેક્શન નંબર 12. મિત્રો, કાલે મેં જ્યારે તમને આ પીડીએફ ની કોપી વોટ્સએપ ઉપર આપી ત્યારે મેં તમને આખી પીડીએફ આપી હતી. ઓકે, તમે જ્યારે આ સેક્શન એટલે કે આ ચેપ્ટર 1 અને 2 જ્યારે કમ્પ્લીટ થાય ત્યારે હું તમને એક ફાઇનલ પીડીએફ આપીશ. તમારે જો એની કોપી કરાવી હોય તો એની તમે કરાવી દેજો. બરાબર? એમાં નાના મોટા હું સુધારા કરીશ. સુધારા ફક્ત ફોર્મેટિંગ અને હેડિંગ ના હશે, બાકી અંદર જે કન્ટેન્ટ છે એમાં કોઈ સુધારા નહીં હોય. ઠીક છે? તો ચેપ્ટર 1 અને 2 જ્યારે કમ્પ્લીટ થશે ત્યારે હું તમને એક ફાઇનલ એમસીક્યુ સાથેની પીડીએફ આપીશ. ઠીક છે? તો આપણે ચાલુ કરીએ. ગઈકાલે આપણે સેક્શન 12 જોયું હતું. ઓકે, ગઈકાલે આપણે સેક્શન 12 જોયું હતું. સેક્શન 12 સુધી આવ્યા હતા. આપણે જોયું કે ભાઈ કાઉન્સિલર છે એની એલિજિબિલિટી શું છે, ક્વોલિફિકેશન શું છે, રાઈટ? એ ડિસેબલ ક્યારે કહેવાય, પછી એનું ડિસક્વોલિફિકેશન ક્યારે થાય. હવે ડિસક્વોલિફિકેશન થાય તો સેક્શન 12 માં આપણે એ બી જોયું કે ભાઈ કોઈ રીઝનના કારણે ડિસક્વોલિફિકેશન થઈ જાય. ઓકે, તો એવા ટાઈમ પર જો એને પોતાની સફાઈ આપવાનો મોકો જોતો હોય તો એ જજ જોડે જઈ શકે છે. જજ જોડે જઈ અને જે રીતે આપણે સામાન્ય જીવનમાં અંદર કોઈ આપણને ક્રિમિનલ કેસ થાય, ઓકે, તો આપણને પોલીસ પકડે પણ એના પછી આપણી જોડે એક ઓપ્શન હોય છે કે ભાઈ આપણે જજ જોડે જઈએ. જજ જો નક્કી કરે કે ના ભાઈ આ ઉપરના બધા જ જે ઇશ્યુઝ છે એ ઓકે છે, ઉપરની બધી જ જે પણ આરોપ લગાડ્યા છે, ઓકે, અને જે પણ રીઝનના કારણે ડિસ્કોલિફિકેશન કર્યું છે કાઉન્સિલરનું એ ઓકે છે, ત્યારબાદ જજનો જે નિર્ણય આવે એ ફાઇનલ ગણાય છે. અને ત્યાં સુધી કાઉન્સિલર ભાઈ છે એ આપણે કન્ટિન્યુ કરી શકે છે. ઓકે, હવે આપણે સેક્શન 13 માં આવી જઈએ. સેક્શન 13. હવે liabilities of counselors to remover. The state government may remove a counselor on the recommendation of the corporation, supported by 3/4 the majority, for misconduct, disgraceful conduct and incapacity. ઓકે, કે ચલો ઉપરના જે આપણે રીઝન જોયા એ સિવાયના કોઈ રીઝન હોય તો ગવર્મેન્ટ જે છે એ પણ કાઉન્સિલરને રિમૂવ કરી શકે છે. સ્ટેટ ગવર્મેન્ટ જોડે પણ પાવર છે. હવે એક એક્ઝામ્પલ તમે સમજો કે ભાઈ એએમસી જેવા કોઈ હોય એમાં કોઈ પણ મ્યુનિસિપલ કોર્પોરેશન હોય એમાં એક્ઝામ્પલ તરીકે 40 થી 50 કાઉન્સિલર હોય છે. તો બધા જ કાઉન્સિલર જે હોય તે અલગ અલગ પાર્ટીમાંથી આવતા હશે. બધા જે કાઉન્સિલર હોય, ઓલ કાઉન્સિલર છે એ ડિફરન્ટ પાર્ટીઝમાંથી આવતા હશે. ઓકે, એવું જરૂરી તો નહીં હોય કે ભાઈ એક જ પાર્ટીમાંથી આવે, કે ભાઈ બીજેપી માંથી આવે
કે કોંગ્રેસમાંથી આવે કે આપમાંથી આવે કે ભાઈ કોઈ એક્સ પાર્ટીમાંથી આવે, બધી જુદી જુદી પાર્ટીમાંથી કાઉન્સિલર આવતા હોય છે. બધા જુદા જુદા ટાઈપના લોકો હોય છે, એમના મોટિવ્સ અલગ હોય છે. તો કોઈ રીઝનના કારણે કોઈ કાઉન્સિલર ધારો કે મીટિંગમાં પણ હાજર રહે છે, બધી રીતે બરાબર છે, બધા રૂલ્સ ફોલો કરે છે. ઓકે, આપણે જે પાછળ સેક્શન જોઈ ગયા એ પ્રમાણેની બધી જ વસ્તુ એ ઓકે છે, પણ તેમ છતાં પણ બધાને નડતા હોય છે, અથવા તો કોઈ એવું મિસકન્ડક્ટ કરતા હોય છે, અથવા તો કોઈ એવી કાર્યવાહી કરતા હોય છે કે કોઈ એવા કામમાં સંડોવાયેલા હોય છે કે જેના કારણે મ્યુનિસિપલ કોર્પોરેશન એટલે કે આડકતરી રીતે સરકારને નુકસાન થતું હોય છે. તો એવા ટાઈમમાં સ્ટેટ ગવર્મેન્ટ છે એ કોર્પોરેશન એટલે કે 3/4 જો મેજોરિટી એમ કહી દે કે ભાઈ આ જે કાઉન્સિલર છે એ આ રીતે ડિસગ્રેસફુલ પ્રેક્ટિસ કરે છે, ઓકે, કે જેના કારણે સરકારને ડાયરેક્ટ કે ઇનડાયરેક્ટ નુકસાન થાય છે. તો એવા એટલે એવા પરિસ્થિતિમાં સ્ટેટ ગવર્મેન્ટ એક ઓર્ડર ઇસ્યુ કરી નાખે છે. કયા બેઝ ઉપર? કે ભાઈ કોર્પોરેશનના 3/4 જેટલી મેજોરિટીએ સપોર્ટ કર્યો છે, વોટિંગ કર્યું છે, ઓકે, અને એના બેઝ ઉપર સ્ટેટ ગવર્મેન્ટ ડાયરેક્ટ આ જે કાઉન્સિલર છે એને રિમૂવ કરવાનો ઓર્ડર કરી શકે છે. ઓકે, કોઈ એવું વર્તન કરે, કોઈ અપમાનજનક વર્તન કરે, કોઈ અપમાનજનક વર્તન કરે, ઓકે, અથવા તો કાઉન્સિલર તરીકે કામ કરવામાં અસમર્થ હોય, ઓકે, કદાચ એવું થાય કે ભાઈ કોઈ રીઝનના કારણે એક ફક્ત એક સામાન્ય એક્ઝામ્પલ આપું, બરાબર, એક સ્ટેટમાં એવું બનેલું છે, મને એક્ઝેક્ટ સ્ટેટનું નામ ખબર નથી, પણ કોઈ સારી એવી પાર્ટી હતી સાઉથ ઇન્ડિયાની, ઓકે, એમાં શું થયું કે કોઈ પાર્ટી હતી, ધારો કે કોઈ એક પાર્ટી હતી કેએમડી, મને એક્ઝેક્ટલી નામ ખબર નથી, આપણે એક્સ પાર્ટી રાખીએ, એને એક માણસને ઉભો રાખ્યો કાઉન્સિલરમાં, ઓકે, ઘણા બધા હતા, એમાંથી એક પાર્ટી જીતી ગઈ અને એમાંથી કાઉન્સિલર બની ગઈ. તો એ કાઉન્સિલર બન્યા, મિત્રો જેનું અમદાવાદ જવાનું તમારે હોસ્પિટલ, તો હા બદલવું પડશે, બરોબર ને? એવું કહી દો કાકા જેનું મંગળવાર માઇક ચાલુ હોય બંધ કરી નાખે પ્લીઝ. જે મિત્રોનું માઇક ચાલુ હોય પ્લીઝ બંધ કરી નાખે. ઓકે, તો આપણે એક એક્ઝામ્પલમાં હતા કે ભાઈ ચલો જેમ તેમ કરીને એ કાઉન્સિલર તો બની જાય છે, પણ ત્યારબાદ ખબર પડે છે કે ભાઈ એની મેન્ટલ સ્થિતિ બરાબર નથી, ઓકે, મેન્ટલી ચેલેન્જ છે અથવા વીક છે, ઓકે, અમુક તો સાયકિક છે, અથવા તો જે કોર્પોરેશનના કામમાં દખલગીરી કરે છે. આઈ મીન દખલગીરી એટલે કે ભાઈ મેં તમને કીધું એ પ્રમાણે કે મિસકન્ડક્ટ કરે છે, કોઈ કોન્ટ્રાક્ટને મિસલીડિંગ કરે છે, લાઈક કોઈ કોર્પોરેશનનો કોઈ કોન્ટ્રાક્ટ હોય, ઓકે, તો તમને આ તો જસ્ટ એક્ઝામ્પલ છે, આ પ્રોપર એવી કઈ આ એક પર્ટિક્યુલર રીઝન ના હોઈ શકે, ઘણા બધા રીઝન હોઈ શકે, ઓકે, તો કોઈ કોન્ટ્રાક્ટ હોય એ પોતે લઈ લેતો હોય, આપણે ગઈકાલે પણ એક એક્ઝામ્પલમાં ભણ્યા હતા. તો આ રીતે કોઈ પણ પ્રેક્ટિસ કરે તો એમાં સ્ટેટ ગવર્મેન્ટ જોડે પાવર હોય છે, પણ સ્ટેટ ગવર્મેન્ટ ડાયરેક્ટ એ કાઉન્સિલરને રિમૂવ નથી કરી શકતું. એને કોની જરૂર પડે છે? કોર્પોરેશનની જરૂર પડે છે, 3/4 મેજોરિટીની જરૂર પડે છે. ઓકે, તો એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ તમારે આ વસ્તુ યાદ રાખવાની કે જ્યારે સ્ટેટ ગવર્મેન્ટને કાઉન્સિલરને રિમૂવ કરવો હોય તો એની માટે કેટલા સપોર્ટની જરૂર હોય છે? તો કોર્પોરેશનમાં 3/4 મેજોરિટીની જરૂર પડશે, એટલે 3/4 જેટલા કાઉન્સિલર્સ છે એ જ્યારે આના વિરુદ્ધમાં વોટિંગ કરે તો જ આપણે એને રિમૂવ કરી શકીએ છીએ, રાઈટ? ઓકે, ઠીક છે, આપણે આગળ જઈએ. સેક્શન નંબર 14, ઇલેક્શન બાય સ્ટેટ ઇલેક્શન કમિશન. મિત્રો, આપણે કોર્પોરેશનમાં ઇલેક્શન થાય છે કાઉન્સિલરનું, ઓકે, તો હવે ઇલેક્શનની કામગીરી કોણ કરે?
તો ઇલેક્શનની કામગીરી એ આપણું જે સ્ટેટ ઇલેક્શન કમિશન હોય છે એ જ કરતું હોય છે. સ્ટેટ ઇલેક્શન કમિશન પંચાયતનું પણ ઇલેક્શન કરે, વિધાનસભાનું પણ ઇલેક્શન કરે, લોકસભાનું પણ ઇલેક્શન આ જ કરતી હોય છે. અને સાથે સાથે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પણ ઇલેક્શનની કામગીરી એ સ્ટેટ ઇલેક્શન કમિશન જ કરતી હોય છે. તો આપણા કેસમાં પણ એએમસી ના અંદર કોણ કરશે? સ્ટેટ ઇલેક્શન કમિશન. ઓકે, હવે આપણે સ્ટેટ ઇલેક્શન કમિશન સુપરવાઇઝ એન્ડ કન્ડક્ટ ઓલ ઇલેક્શન્સ. ઓકે, જેનું સુપરવિઝન કરે છે. ટૂંકમાં જે પ્રોસેસ એ વિધાનસભાના ઇલેક્શનમાં અને લોકસભાના ઇલેક્શનમાં થતી હોય છે એ બધી જ પ્રોસેસ, એ બધી જ જવાબદારી સ્ટેટ ઇલેક્શન કમિશનની હોય છે. ઓકે, અને જે રીતે તમને ખબર છે કે ગવર્મેન્ટ સ્ટાફ જે રીતે વિધાનસભાના ઇલેક્શનમાં ગવર્મેન્ટ સ્ટાફ ડેપ્યુટ કરતા હોય છે, ઓકે, આપતા હોય છે ટેમ્પરરી ઇલેક્શન કમિશનના હસ્તકમાં, એ જ રીતે એમ્સ નું પણ ઇલેક્શન જ્યારે હોય અથવા તો કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેક્શન હોય ત્યારે આ રીતે સ્ટાફ આપવામાં આવતો હોય છે. કેઝ્યુઅલ વેકેન્સીઝ, બરાબર, સેક્શન 15. કેઝ્યુઅલ વેકેન્સીઝ હાઉ ટુ બી ફિલ્ડ. મિત્રો, આપણે ઇલેક્શન થી કાઉન્સિલર્સ આવ્યા, ઓકે, અને આપણે બધી જેટલી પણ કોર્પોરેશનની સીટ્સ હતી એ બધી આપણે ભરી નાખી ઇલેક્શનથી. હવે અમુક વાર એવું થતું હોય છે કે કોઈ ડેથ થતી હોય છે, ઓકે, કોઈ કાઉન્સિલર ની ડેથ થઈ જાય અથવા તો રેઝિગ્નેશન થઈ જાય, આપી દે, અથવા તો એનું રિમૂવલ થઈ જાય. ઓકે, આપણે ઉપરના રીઝનથી આપણે એને રિમૂવ કરી નાખીએ. કોઈ સ્ટેટ ગવર્મેન્ટ રિમૂવ કરે કે પછી જેના ક્રાઇટેરિયા છે સેક્શન 11 આપણે બધામાં ભણ્યા, ઓકે, કે ભાઈ એ સેક્શન્સ પ્રમાણે જો એ ડિસ્કવોલિફાઈ કે ડિઝોલ્વ થઈ જાય તો એ કિસ્સાના અંદર એ જગ્યા ખાલી પડે. અને જે ખાલી જગ્યા જે પડી છે એ આપણે કેટલા મહિનામાં ભરવાની હોય છે? 6 મહિનામાં. 6 મહિનાની અંદર અંદર આપણે આ જગ્યા ભરવી પડતી હોય છે. ઓકે, એટલે 6 મહિનાની અંદર આપણે ઇલેક્શન કરાવી દેવું પડતું હોય છે. કોઈ એક જગ્યા ધારો કે ખાલી પડી, બરાબર, એક્સ ભાઈની કોઈ એક જગ્યા ખાલી પડી ગઈ, તો આ જગ્યાના અંદર 6 મહિના આવતા આવતા આ જગ્યા ભરી દેવી પડે છે ઇલેક્શનથી. બીજું શું છે શરત એની? કે નો ઇલેક્શન ઇફ જનરલ ઇલેક્શન આર ડ્યુ વિથિન 6 મંથ. એટલે કે ભાઈ 6 મહિનાની ટાઈમલાઈન અહીંયા આપી છે, પણ ધારો કે 5 વર્ષ કમ્પ્લીટ થવામાં 6 મહિના બાકી હોય, બરાબર, 5 વર્ષ કમ્પ્લીટ થવામાં 6 મહિના બાકી હોય, તો આવા સમયગાળામાં એ 6 મહિના પસાર થવા દેવામાં આવે છે. એટલે કે 6 મહિના કરતા ઓછા, ઓકે, 6 મહિના કરતા 7 મહિના બાકી હોય તો પછી ઇલેક્શન કરી નાખે. પણ ધારો કે 6 મહિનાની અંદર અંદર બાકી હોય તો પછી આ લોકો ઇલેક્શન પતવા દે. 5 મહિના એ સીટ શું રહે? વેકેન્ટ, ખાલી રહે. સમજી ગયા? ઓકે, તો સેક્શન નંબર 15 ના અંદર આની માહિતી આપવામાં આવી છે. સેક્શન નંબર 16. સેક્શન નંબર 16 માં ઇલેક્શન પિટિશન્સ. તો મિત્રો, કોઈ ડિસ્પ્યુટ ક્રિએટ થાય જ્યારે ઇલેક્શન થાય, આફ્ટર ઇલેક્શન, ડ્યુરિંગ ઇલેક્શન, અને બરાબર, તો ડ્યુરિંગ ઇલેક્શન અથવા તો આફ્ટર ઇલેક્શન. ડ્યુરિંગ ઇલેક્શનમાં ધારો કે કોઈ કાઉન્સિલર ફોર્મ ભર્યું અને કોઈ પબ્લિકને ખબર છે, કોઈને ખબર છે કે ભાઈ આ જે પાર્ટી છે આ પાર્ટી તો અમુક રીઝન, આપણે જે પાછળ જે રીઝન ભણી ગયા એમાંથી એક રીઝન એ પણ હતું કે ભાઈ ચલો બે સંતાન હોવા જોઈએ, બરાબર, અથવા તો એમના ઘરે ડબ્લ્યુસી હોવા જોઈએ, અથવા તો કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ડ્યુ પેન્ડિંગ ના હોવું જોઈએ. પણ આમાંથી કોઈ વસ્તુ એને છુપાઈ અને એમ છતાં બી એને ફોર્મ ભરી નાખ્યું, અથવા તો ફોર્મ ભર્યા પછી પણ એ ઇલેક્શન જીતી ગયો અને કાઉન્સિલર બની ગયો, તો એવા કિસ્સામાં આપણે સેક્શન 16 નો ઉપયોગ કરી અને એને રિમૂવ કરી શકીએ છે.
એની વોટર મે ચેલેન્જ એન ઇલેક્શન વિથિન 10 ડે ઓફ ધ રિઝલ્ટ ડિક્લેરેશન. ઓકે, એનું જ્યારે 10 દિવસ પહેલા રિઝલ્ટ આવે એના 10 દિવસની અંદર અંદર એ કરી શકે છે. હવે આના અંદર જે વાત કરવામાં આવી છે ગ્રાઉન્ડ ઇન પ્રોપર રિજેક્શન ઓફ નોમિનેશન, કરપ્ટ પ્રેક્ટિસ એટસેટ્રા. મેં તમને જે રીઝન આપ્યા એ રીતે આ આપણે બિફોર ની વાત કરવામાં આવી છે. ઓકે, આ સેક્શનમાં પહેલાની વાત કરવામાં આવી છે. તો ધારો કે એવી ખબર પડે કે ભાઈ એને જે નોમિનેશન ભર્યું છે તે પ્રોપર નથી, આપણા જે ક્રાઇટેરિયા છે એમાં પાર્ટી બેસતી નથી, કરપ્ટ પ્રેક્ટિસ કરે છે, ક્યાંક આગળ એને કરપ્શન કરેલું છે, કોઈ મોટા પ્રોજેક્ટમાં એને ગડબડ કરેલી છે અને સાબિત થયો છે, એની પર ક્રિમિનલ ગુનો અને એની સજા હજી એ ભોગવી રહ્યો છે અથવા તો બેલ ઉપર છે. ઓકે, ઘણા બધા રીઝન હોઈ શકે. જો મિત્રો, ઇલેક્શન કમિશન બધી જ વસ્તુને વેરીફાઈ ન કરી શકીએ. જેટલા પણ પોઈન્ટ છે એ ક્રાઇટેરિયાના, એ બધાનું વેરિફિકેશન ઇલેક્શન કમિશન પોસિબલ નથી. ઓકે, હા, એ ડોક્યુમેન્ટ લેશે, કોઈ ડ્યુ નથી, નો ડ્યુ લેશે. પછી એને 2 સંતાન છે કે નહીં તો એની માટે એફિડેવિટ કરાવશે. ઓકે, કેમ કે ઇલેક્શન કમિશન જોવા તો જાય નહીં. ઓકે, કેમ કે ત્રીજું સંતાન ધારો કે ભણતું હોય ક્યાંક બહાર, તો ક્યાંક તો એવું સર્ટિફિકેટ ગવર્મેન્ટ આપતી નથી કે ભાઈ આમને 2 સંતાન છે. ઓકે, રાઈટ. રેશન કાર્ડ હોય છે, પણ રેશન કાર્ડમાં પણ નામ તમારે સામેથી નખાવવું પડે છે. ઓકે, તો એ સમયમાં જો કોઈ કમ્પ્લેન કરે રિઝલ્ટ ડિક્લેર થાય એના 10 દિવસમાં, તો આપણે એને એની ઉપર કાર્યવાહી કરી અને એને રિમૂવ કરી શકીએ છીએ. ઓકે, પછી આવશે સેક્શન 16A થી 16E, ઓબ્લિગેશન ટુ વોટ. હવે આ સેક્શન વોટ આપવાનું જે કાયદા છે એને રિલેટેડ છે. આ આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ મહત્વનું છે નહીં. ફાઇનલ પીડીએફ આપીશ એના અંદર હું તમને આની ડિટેલ્સ આપી દઈશ. આપણે એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ કોઈ મહત્વનું નથી. બરાબર. આમાં શું લખ્યું છે કે વોટર છે એ ડિફોલ્ટ ક્યારે ગણાશે, બરાબર, ક્યારે વોટિંગ નહીં કરી શકે કે ભાઈ એક અથવા બીજા સ્ટેટ, એક સ્ટેટમાં પણ નામ બોલતું અને ફર્સ્ટ સ્ટેજમાં પણ સોરી કોઈ એક સ્ટેટમાં એનું નામ ચાલતું હોય, જે અત્યારે આપણે એસઆરઆઈ ગવર્મેન્ટ લાવી, બરાબર, કે ભાઈ એક સ્ટેટમાં હોય અને બીજા સ્ટેટમાં પણ વોટિંગ કરતો હોય, બરાબર છે, અહીંયા પણ વોટિંગ કાઢો, અહીંયા પણ વોટિંગ કાઢો અને બંને જગ્યાએ વોટિંગ કરતો હોય, એટલે એ બધું છે અને જે આપણા એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી. તો આ આપણે સ્કીપ કરીએ છીએ. હું તમને આની થોડી ડિટેલ જ્યારે ફાઇનલ પીડીએફ આપી ત્યારે આપીશ, પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ મહત્વનું નથી. આમાં સેક્શન A, B, C, 16A, 16B, 16C, 16D, 16E આપેલું છે. ઓકે, આપણે આગળ વધીએ. સેક્શન 17 જે ડિલીટ કરવામાં આવ્યું છે. પછી આપણે જોઈએ સેક્શન 18, પ્રોસિજર ઇફ ઇલેક્શન ફેલ્સ ઓર ઇઝ સેટ અસાઇડ. સેક્શન 80 શું કહે છે? ધારો કે ઇલેક્શન ફેલ થઈ જાય અથવા તો ના થાય કોઈ રીઝનના કારણે, તો એવા કિસ્સામાં શું થશે? તો ધારો કે ઇલેક્શન ફેલ થઈ જાય. મિત્રો, ઇલેક્શન ફેલ કયા રીઝનના કારણે થાય? કોઈ કહેશે? ઇલેક્શન ફેલ થવું એટલે શું? ઇલેક્શન ફેલ થવું એટલે શું? ચેટ બોક્સમાં લખતા રહેજો. ઇલેક્શન ફેલ થવું એટલે શું? ગૂગલ કર્યા વગર આન્સર આપજો તો મજા આવશે. ઓકે, તમને જે ફાવતું હોય તમે જસ્ટ, મારે પણ જાણવું છે કે આપણે અહીંયા જે આપણી ટીમ છે એમાં લોકો શું સમજી રહ્યા છે અને કેટલી ખબર છે એમને. ઇલેક્શન ફેલ થવું એટલે મેજોરિટી ન મળે, રાઈટ? ઓકે, તો ઇલેક્શન ફેલ થવું એટલે મેઇન રીઝન આમાં એ હોય છે કે ભાઈ ધારો કે 40 સીટ છે. ઓકે, 40 સીટમાંથી 20 સીટ ઉપર જ ખાલી નામાંકન આવે, 20 સીટ પર જ ખાલી નામાંકન ના આવે તો શું થાય?
40 સીટોમાંથી જરૂરી નથી. આમ તો જો કે એવું થવાના ચાન્સીસ આપણા ભારત જેવા દેશમાં બહુ ઓછું છે. પણ એમ છતાં બી ધારો કે 40 જેટલી સીટ હોય એનામાંથી 20 જ જેટલું નામાંકન આવે તો પછી ઇલેક્શન ફેલ થયું કહેવાય, રાઈટ? અથવા તો 40 જગ્યામાં 40 લોકોએ એપ્લાય કર્યું. ઓકે, આમ તો 40 જેટલી જગ્યામાં ઘણા બધા હોય છે. એક પર્ટિક્યુલર કાઉન્સિલરની સીટ હોય એમાં ઘણા બધા લોકો અલગ અલગ જે અલગ અલગ પક્ષ હોય જે પક્ષ હોય એમાંથી ઘણા બધા લોકો એક સીટ માટે એપ્લાય કરતા હોય છે. પણ એમ છતાં પણ આપણે એવું એઝ્યુમ કરીએ કે 40 સીટના અંદર ફક્ત 40 લોકો જ ખાલી એપ્લાય કર્યું છે અને એમાંથી 20 લોકો અથવા તો 10 લોકો ડિસ્કોલિફાય થઈ ગયા. ઓકે, તો એવા એવા સંજોગોવશાત પણ આપણે ઇલેક્શન ફેલ થયું કહેવાશે, રાઈટ? આગળ વધીએ. એવા કિસ્સામાં શું થાય? એવા કિસ્સામાં આપણું જે સ્ટેટ ઇલેક્શન કમિશન છે બિચારું, એ પાછું ફ્રેશ ઇલેક્શનનો ઓર્ડર આપશે, રાઈટ? ઓકે, હવે આપણે આવીએ સેક્શન નંબર 19. સેક્શન નંબર 19 એ મેયર અને ડેપ્યુટી મેયર. મિત્રો જુઓ, જે રીતે આપણે વિધાનસભાનું ઇલેક્શન હોય, જે રીતે વિધાનસભાનું ઇલેક્શન હોય એમાં બધા ધારાસભ્યો ચૂંટાતા હોય છે, બરાબર? ધારાસભ્યો બધા ચૂંટાય. એ લોકો શું કરે? એ લોકો એક સીએમ ડિસાઈડ કરે, ચીફ મિનિસ્ટર, રાઈટ? ધારાસભ્યો બધા ચૂંટાય અને ચીફ મિનિસ્ટર ડિસાઈડ કરતા હોય છે. જે કોણ હોય છે? વડો હોય છે ધારાસભ્યો, બરાબર છે, વિધાનસભાનો. હવે એ જ રીતે મેયર અને ડેપ્યુટી મેયર એટલે કે સીએમ અને ડીવાય સીએમ જેવી જ આપણે પોસ્ટ ગણી શકીએ છીએ. કંઈક કંઈક એ ટાઈપની પોસ્ટ હોય છે. પાવર એટલા ના હોય, પણ આ જે સિસ્ટમ છે, ઓકે, એ બંનેની કામ કરવાની પદ્ધતિ ઓલમોસ્ટ સેમ હોય છે. આનું જ્યુડિક્શન મોટું હોય છે, આનું નાનું હોય છે. ઓકે, એ આપણે આગળ જોઈશું. તો કાઉન્સિલર તો આપણે ચૂંટી નાખ્યા, બરાબર? કાઉન્સિલર ઇલેક્ટેડ થઈ ગયા. હવે એ લોકો શું કરશે? તો ઇલેક્ટેડ જે મેયર અને ડેપ્યુટી મેયર છે એ ઇલેક્ટેડ બાય ધ કોર્પોરેશન ફ્રોમ એમોંગ કાઉન્સિલર્સ. કાઉન્સિલર્સ છે, આપણા જે કાઉન્સિલર્સ છે એ લોકો મેયર અને ડેપ્યુટી મેયર ઇલેક્ટ કરતા હશે. ઓકે, એ લોકો ઇન્ટરનલ ઇલેક્શન કરી અને પછી એને ડેપ્યુટી મેયર અને મેયર એનું સિલેક્શન કરતા હોય છે. ઓકે, હવે આ સિલેક્શન ક્યારે થાય? તો મિત્રો જ્યારે કોર્પોરેશનની ફર્સ્ટ મીટિંગ થાય, બરાબર, જ્યારે ઇલેક્શન કમ્પ્લીટ થાય ત્યારે કોર્પોરેશનની ફર્સ્ટ મીટિંગ થાય છે, ત્યારે મેયર અને ડેપ્યુટી મેયરને નું સિલેક્શન થઈ જતું હોય છે. અચ્છા, મેયર અને ડેપ્યુટી મેયર ક્યાંથી આવે? મેયર અને ડેપ્યુટી મેયર કોઈ બહારથી વ્યક્તિ આવે કે પછી કાઉન્સિલર માંથી જ આવે? મેયર અને ડેપ્યુટી મેયર શેમાંથી આવે? ઓબ્વિયસલી કાઉન્સિલર માંથી આવે, રાઈટ? ઓકે, તો હવે બીજું આપણે જોઈએ તો ટર્મ. મેયરની ટર્મ કેટલી હોય છે? 2.5 વર્ષની. મેયરની ટર્મ કેટલી હોય છે? 2.5 વર્ષની. મેયરના અંદર રિઝર્વેશન હોય છે? હા, રિઝર્વેશન હોય છે. તો રિઝર્વેશન કેવી રીતે આપે? મેયર તો 2.5 વર્ષના જ હોય. ઓકે, ટોટલ કોર્પોરેશન છે એ કેટલા 5 વર્ષનું હોય. તો જો મેયરની ટર્મ 2.5 વર્ષની હોય તો પછી 2.5 વત્તા 2.5 એટલે કે 2 મેયર બદલાય, 1 વત્તા 1 એટલે 2 મેયર ટોટલ થાય. તો એમાં પછી આપણે રિઝર્વેશન કેવી રીતે આપી શકીએ? તો એમાં સિમ્પલ રૂલ્સ હોય છે કે ભાઈ તમે આમાંથી કોઈનું પણ રિઝર્વેશન યુઝ કરી અને મેયર ને એટલે કે આ બધી કેટેગરીમાં આવતા કોઈ પણ વ્યક્તિને તમે મેયર બનાવી શકો છો. ઓકે, ખ્યાલ આવ્યો મિત્રો?
ચલો, સેક્શન 19 માં શું યાદ રાખવા જેવું છે? તો મેયરની ટર્મ તમારે ખાસ યાદ રાખવાની છે. 2.5 વર્ષની મેયરની ટર્મ હોય છે. 2.5 વર્ષની મેયરની ટર્મ હોય છે. બધા મિત્રોએ ખાસ યાદ રાખવાનું. ઓકે, અચ્છા, આના અંદર સેક્શન 19 પણ તમારે યાદ રાખવાનું છે કે ભાઈ મેયર અને ડેપ્યુટી મેયરનો ઉલ્લેખ કયા સેક્શનમાં હોય છે. બરાબર, તો આપણું સેક્શન 19. મેયરની જે ટર્મ છે 2.5 વર્ષ, એ જીપીએમસી એક્ટના કયા સેક્શનમાં હોય છે? તો સેક્શન 19. મિત્રો બધા સેક્શન કરવાની કોઈ જરૂર નથી. અમુક અમુક સેક્શન જે આઈએમપી સેક્શન છે, ખાલી એ જ કરવાના, બધા સેક્શન કરવાની જરૂર નથી. ઓકે, સેક્શનને કેવી રીતે યાદ રાખવાના? તો સેક્શન જે મિત્રોએ કદાચ રેકોર્ડેડ લેક્ચર જોયા હશે તો મેં કંઈક નાની કી બનાવી છે ગુજરાતીમાં. ઓકે, થોડી ફની હશે, તો એ ટાઈપનું કંઈક તમે તમારી રીતે બનાવીને પણ યાદ રાખી શકો છો. તો અત્યારથી તમે પ્રેક્ટિસ કરશો તો છેલ્લી ઘડીએ ફક્ત એક વાર તમે વાંચી લેશો તો તમને આખા સેક્શન યાદ રહેશે. કોઈ પણ સેક્શન તમને પૂછશે કદાચ કે ભાઈ મેયર અને ડેપ્યુટી મેયરનો ઉલ્લેખ ક્યાં કર્યો છે, એ કી યાદ રાખશો એટલે ફટ કરતો તમારો આન્સર આવી જશે 19. રાઈટ, તો એ તમને ઈઝી પડશે. ઓકે, કેમ કે આપણે હવે આ બધું જે વાંચીએ છીએ એ તમારે આમાંથી જ એમ કે આ રીતે કી બનાવીને જ યાદ રાખવું પડશે. ઓકે, અચ્છા, હવે મેયર અને ડેપ્યુટી મેયરમાં 19 વર્ષ ના હોય ને, કેમ કે મેયર અને ડેપ્યુટી મેયર મિત્રો કાઉન્સિલર માંથી આવે. કાઉન્સિલરની મિનિમમ એજ જ 21 વર્ષની છે, તો પછી 19 વર્ષ ના થાય. ઓકે, ઓકે, હવે આપણે આગળ વાત કરીએ. સેક્શન નંબર 19A, ઓનરરિયા ફીસ એન્ડ અલાઉન્સ. મિત્રો ફીસ એલાઉન્સ એની જે સેલેરી છે, બરાબર, કેમ કે આપણે તો શું કરીએ છીએ, આ બધી જે પોસ્ટ છે એ પોસ્ટ એકચ્યુઅલી એક સેવાની પોસ્ટ કહેવામાં આવે છે. ઓકે, મિનિસ્ટર, સંસદ સભ્ય, વડાપ્રધાન, આ બધી પોસ્ટ કેવી હોય છે? જનસેવાની પોસ્ટ હોય છે. ઠીક છે, એનું એક પર્ટિક્યુલર વર્ડ છે જે મને યાદ નથી આવતું અત્યારે. તો આપણે જેની માટે તૈયારી કરી રહ્યા છે એ પબ્લિક સર્વિસ છે. ઓકે, જેના આપણને પૈસા મળે છે, આપણને સેલેરી મળે છે. જ્યારે આ લોકો શું કરે છે, આ લોકો પણ એક પ્રજાલક્ષી કામ, અને વર્ડ છે મને સોરી યાદ નથી આવતું, બાકી એક પર્ટિક્યુલર વર્ડ છે, જો તમારામાંથી કોઈને યાદ આવે તો મને કહેજો. તો અચ્છા, મેમરી માટે કિંમત તમે કીધું હતું કે ડીવાય મેયર અને ડેપ્યુટી મેયર 19 વર્ષના છે. મિત્રો પાર્થભાઈ, આપણે જે પણ મેમરી માટે કીના અંદર વાત કરી હતી એ 19 વર્ડ આપણે 19 સેક્શન 19 યાદ રાખવા માટે આપણે 19 નો ઉલ્લેખ કર્યો હતો. સેક્શન 19 યાદ રાખવા માટે આપણે 19 વર્ષના મેયર અને ડેપ્યુટી મેયર છે. ઓકે, 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 ચલો આગળ વધીએ. તો મિત્રો જે મેયર અને ડેપ્યુટી મેયર હોય છે, ઓકે, અથવા તો જે કાઉન્સિલર હોય છે, બરાબર, જેના અંદર આખું કોર્પોરેશન એટલે કે આખા કોર્પોરેશનમાં મેયર બી આવી ગયા, ડેપ્યુટી મેયર બી આવી ગયા અને કાઉન્સિલર પણ હોય છે. એમને સ્ટેટ ગવર્મેન્ટે ડિસાઇડ કરેલા હોય છે. એના એલાઉન્સ એટલે કે ભથ્થા ડિસાઇડ કર્યા હોય છે. ઓનરિયા એટલે કે એનો કોઈ એક પગાર નક્કી કર્યો હોય છે. કોઈ ફીસ એટલે કે મીટિંગમાં ધારો કે કોઈ મીટિંગ એટેન્ડ કરે, કોઈ કમિટીના મેમ્બર હોય અને કોઈ મીટિંગ એટેન્ડ કરે તો એની ફીસ મળતી હોય છે. આ બધું જ કોણ નક્કી કરતું હોય છે મિત્રો? સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરે છે. સ્ટેટ ગવર્મેન્ટ નોટિફિકેશન બહાર પાડે કે ભાઈ ચલો અત્યારે ગાંધીનગરમાં મેયર છે તો ગાંધીનગરના મેયરની એક એવરેજ 14 થી 15 હજાર, સોરી મેયર નહીં, કાઉન્સિલર હોય તો 14 થી 15 હજાર અથવા તો 10 થી 12 હજારની સેલેરી ફિક્સ કરવામાં આવતી હોય છે. ઓકે, ત્યારબાદ એટલે એને આપણે સેલેરી ન કહેવાય, પણ 10 થી 12 હજાર જેટલું એમને મળતું હોય છે. બીજા એલાઉન્સ બી મળે, ધારો કે કોઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના કામથી કોઈ બહાર જવાનું થયું, કોઈ વિઝિટ, કોઈ ગામની વિઝિટ કરવાની થઈ તો એલાઉન્સ બી મળે. આ બધા એલાઉન્સ ને બધું કોણ નક્કી કરે? સ્ટેટ ગવર્મેન્ટ નક્કી કરતી હોય છે. રાઈટ,
મેયરની સેલેરી વધારે હોય છે, કાઉન્સિલરની સેલેરી ઓછી હોય છે. તમે કોઈ કમિટીના મેમ્બર બનો, કોઈ સ્પેશિયલ કમિટીના મેમ્બર બનો, તો એવા કિસ્સામાં તમને એ કમિટીની મીટિંગ હોય ત્યારે તમને એમાં એલાઉન્સ પણ મળતા હોય છે. ઠીક છે, આગળ વધીએ. સેક્શન નંબર 20, કોન્સ્ટિટ્યુશન ઓફ સ્ટેન્ડિંગ કમિટી. આ સ્ટેન્ડિંગ સેક્શન નંબર 20 તમારે ખાસ યાદ રાખવાનું છે, કેમ સેક્શન નંબર 20 ના અંદર સ્ટેન્ડિંગ કમિટીનો ઉલ્લેખ છે. સ્ટેન્ડિંગ કમિટીનું કોન્સ્ટિટ્યુશન એ કયા સેક્શન થી કરવામાં આવે છે? તો કે ભાઈ સેક્શન નંબર 20 થી કરવામાં આવે છે. આ સેક્શન તમારે ખાસ યાદ રાખવાનું. ઓકે, આમાં સેક્શન પૂછાવાના ચાન્સીસ છે. ઓકે, તો સ્ટેન્ડિંગ કમિટી છે એ કેટલા કાઉન્સિલર થી બનતા હોય છે? ચલો હવે આપણે સ્ટેન્ડિંગ કમિટી વિશે થોડી ચર્ચા કરી નાખીએ. તો કે ભાઈ કોર્પોરેશનનું ઇલેક્શન થઈ ગયું, ઇલેક્શન પછી પહેલી મીટિંગ થઈ ગઈ, મીટિંગના અંદર મેયર અને ડેપ્યુટી મેયર બી બની ગયા. ઓકે, પછી શું કાર્યવાહી કરવી પડે? તો કે ભાઈ પછી સ્ટેન્ડિંગ કમિટી બનાવવી પડે. ઓકે, સ્ટેન્ડિંગ કમિટી એટલે સ્થાયી કમિટી. જે પણ નિર્ણય લેવામાં આવે, જે અલગ અલગ ટાઈપના નિર્ણયો આપણે જે લેતા હોઈએ છીએ, જે રીતે વિધાનસભાના અંદર મંત્રી બની ગયા, મુખ્યમંત્રી નક્કી થઈ ગયા, ત્યારબાદ કેવું હોય, ત્યારબાદ અલગ અલગ મિનિસ્ટ્રી બધાને આપતા હોય છે ને, મંત્રીમંડળ બનતું હોય છે. ઓકે, એના અંદર અલગ અલગ મિનિસ્ટરને, કોઈ મિનિસ્ટરને રોડ ટ્રાન્સપોર્ટેશન આપે, કોઈને હેલ્થ ડિપાર્ટમેન્ટ આપે, કોઈને ઇરિગેશન આપે, સિંચાઈ ખાતું આપે, કોઈને મેડિકલ હેલ્થ કોઈને હોમ ડિપાર્ટમેન્ટ આપતા હોય છે. બરાબર છે. તો એ રીતે એક સ્થાયી કમિટી બનતી હોય છે. સ્થાયી કમિટીના અંદર 12 કાઉન્સિલર્સ અપોઇન્ટ કરવામાં આવતા હોય છે. એ 12 કાઉન્સિલર્સ કોણ અપોઇન્ટ કરે? તો કોર્પોરેશન અપોઇન્ટ કરે. ઓકે, 12 કાઉન્સિલર છે તે કોણ અપોઇન્ટ કરે? કાઉન્સિલર અપોઇન્ટ કરતા, કોર્પોરેશન અપોઇન્ટ કરતી હોય છે. હવે સ્ટેન્ડિંગ કમિટીના અંદર સ્ટેન્ડિંગ કમિટીના અંદર 12 મેમ્બર હોય છે અને એની ટર્મ હોય છે 2.5 વર્ષની. બરાબર, આ બે વસ્તુ તમારે ખાસ યાદ રાખવાની. આમાંથી 3 ટાઈપના પ્રશ્ન પૂછી શકાય છે. 3 ટાઈપના ક્વેશ્ચન્સ પૂછી શકાય છે કે ભાઈ કોન્સ્ટિટ્યુશન ઓફ સ્ટેન્ડિંગ કમિટી એ કયા સેક્શનના આધારે કરવામાં આવે છે, સ્ટેન્ડિંગ કમિટીનું ગઠન એ કયા સેક્શનના આધારે કરવામાં આવે છે. બરાબર. બીજો પ્રશ્ન કે ભાઈ કેટલા કાઉન્સિલર ભેગા મળી અને સ્ટેન્ડિંગ કમિટી બનાવે છે, અથવા સ્ટેન્ડિંગ કમિટીમાં કેટલા કાઉન્સિલર્સ હોય છે? ઓકે, તો આવશે 12. ત્રીજો પ્રશ્ન તો કે ભાઈ સ્ટેન્ડિંગ કમિટીની ટર્મ કેટલી હોય છે? એ છે 2.5 વર્ષ. મિત્રો, ટર્મની વાત આવે એટલે તમારે એક વસ્તુ યાદ રાખવાની કે ઓલમોસ્ટ બધાની ટર્મ્સ 2.5 વર્ષની જ હોય છે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં. ઓકે, આગળ વધીએ. કોઈને કોઈ ડાઉટ્સ હોય તો આપણે છેલ્લે પછી એને ક્લિયર કરીએ, રાઈટ? ઓકે, નાઉ સેક્શન 21. મિત્રો, હું જે પણ પ્રશ્ન તમને કહું કે ભાઈ અહીંયા 3 ટાઈપના પ્રશ્ન પૂછાશે, અહીંયા આ ટાઈપનો પ્રશ્ન પૂછાશે, તમારી જોડે કોઈ નોટ હોય તો લખી નાખજો સાઈડમાં. ઠીક છે? તો તમને કદાચ હું તમને એમસીક્યુ તો આપવાનો જ છું, કદાચ એમસીક્યુ ના અંદર કોઈ બાય મિસ્ટેક કવર ના થાય તો તમારા ધ્યાનમાં રહે કે ભાઈ સરે કંઈક આવું ભણાવ્યું હતું ને આ ટાઈપના પ્રશ્ન પૂછવાની સંભાવના કહેતા હતા, તો એ આપણે કરી નાખીએ. બરાબર, ચલો આગળ વધીએ. સેક્શન 21, અપોઇન્ટમેન્ટ ઓફ ચેરમેન ઓફ સ્ટેન્ડિંગ કમિટી. મિત્રો, આપણે કોઈ પણ કમિટી હોય, ગવર્મેન્ટ હોય કે પ્રાઇવેટ હોય, કોઈ પણ કમિટીનો એક ઉદ્દેશ હોય. જે રીતે સ્ટેન્ડિંગ કમિટીનો ઉદ્દેશ શું હોય છે કે ભાઈ કોર્પોરેશનમાં ચાલતા વિવિધ કાર્યો છે. ટ્રાન્સપોર્ટેશન તો અલગથી કમિટી હોય છે, હેલ્થ વર્ક છે, શિક્ષણ છે, રોડ એન્ડ બિલ્ડિંગ છે, બરાબર, ગટર વ્યવસ્થા છે. તો આ ટાઈપના બધા કાર્યોનું સુઆયોજિત કામ ચાલ્યા કરે. ઓકે, તો એની માટે આપણે સ્ટેન્ડિંગ કમિટી બનાવતા હોય છે. એ સ્ટેન્ડિંગ કમિટીના અંદર બધા અલગ અલગ નિર્ણયો લેવામાં આવતા હોય છે. હવે કોઈ પણ કમિટી બને તો એના અંદર એક ચેરમેનની પણ જરૂર હોય છે, જે આ કમિટીને લીડ કરે. ઠીક છે? તો એ રીતે સ્ટેન્ડિંગ કમિટીમાં પણ એક ચેરમેન હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન કોણ હોય છે? તો ઓબ્વિયસલી કોણ અપોઇન્ટ કરે છે? તો સ્ટેન્ડિંગ કમિટીમાં ચેરમેન એમના એમના અંદરમાંથી જ, એટલે કે 12 મેમ્બર હોય, 12 માંથી કોઈ એક ચેરમેન બનતા હોય છે. બરાબર.
ઓકે, હવે ચેરમેન ડિસાઇડ થઈ ગયા આપણા. ચેરમેનની જે ટર્મ છે એ કેટલી હોય? 2.5 વર્ષની. એટલે કે 2.5 વર્ષ પછી ચેરમેન પણ બદલાઈ જતા હોય છે. ઓબ્વિયસલી વસ્તુ છે, સ્ટેન્ડિંગ કમિટી જો 2.5 વર્ષની હોય તો આખી કમિટી 2.5 વર્ષે બદલાઈ જાય તો ચેરમેન પણ બદલાઈ જશે. ઠીક છે, ચલો આગળ વધીશું. ઓકે, હવે સેક્શન 22 જોઈએ. તો હવે આપણે આના પછીના જે સેક્શન છે એ સ્ટેન્ડિંગ કમિટીને રિલેટેડ છે, બરાબર, અમુક સેક્શન્સ. તો સેક્શન 22 માં જોઈએ કે ભાઈ સ્ટેન્ડિંગ કમિટી બનાવી દીધી તો એના અંદર એ સીટ વેકેટ ક્યારે ગણાશે, અથવા તો જે સ્ટેન્ડિંગ કમિટી ના મેમ્બર છે એ ક્યારે ડિસ્કોલિફાય ગણાશે. ઓકે, ડિસ્કોલિફાય એટલે ભાઈ એ સ્ટેન્ડિંગ કમિટીમાંથી નીકળેલા ગણાશે, એટલે કે સભ્ય તરીકે રહે નહીં. તો એ માટેની કન્ડિશન છે, જો સ્ટેન્ડિંગ કમિટી બન્યા પછી એની મીટિંગ થતી હોય છે. ઓકે, એની 6 મહિને 3 મહિને જે ડિસાઇડ થાય એ પ્રમાણે એની મીટિંગ થતી હોય છે. અને એ મીટિંગમાં ઇફ અ મેમ્બર ઇઝ એબસેન્ટ ફોર 2 consecutive month without approval, એટલે કે કોઈ મેમ્બર કન્ટિન્યુ 2 મહિના રજા ઉપર હોય, બરાબર, 2 મહિનામાં પછી 3 મીટિંગ થઈ હોય કે 2 મીટિંગ થઈ કે વોટ એવર, તો વિધાઉટ એપ્રુવલ લીધા વગર, અથવા તો 4 કન્ઝિક્યુટિવ મંથ્સમાં એ કોઈ પણ રીઝનમાં એબસન્સ હોય, તો એ જે મેમ્બર છે સ્ટેન્ડિંગ કમિટીનો, એ સ્ટેન્ડિંગ કમિટીનો મેમ્બર રહેતો નથી. એટલે એનું સભ્યપદ શું થઈ જશે? રદ થઈ જશે. બરાબર, સભ્યપદ એનું રદ થઈ જશે. સેક્શન નંબર 22 મહત્વનો છે. કયા ટાઈપના પ્રશ્ન પૂછાઈ શકે છે? તો કે ભાઈ કયા સેક્શન પ્રમાણે સભ્યપદ રદ થઈ શકે છે? મિત્રો, સભ્યપદ રદ થાય છે, કાઉન્સિલર તરીકે તો એ રહેશે, કાઉન્સિલર તરીકે એ રહેશે, પણ ફક્ત સ્ટેન્ડિંગ કમિટીનો એ મેમ્બર નહીં રહે. તો કન્ટિન્યુ બે મહિનામાં જો એબસેન્ટ હોય વિધાઉટ એપ્રુવલ, અને 4 મહિના સુધી એબસેન્ટ હોય વિથ એની રીઝન, ફોર એની રીઝન. ઠીક છે, કોઈને કશું પ્રશ્ન? આગળ વધીએ મિત્રો. સ્પીડ બરાબર છે કે હજી હું ડિટેલમાં ભણાવું? જો આ આપણે અત્યારે સ્પીડી એટલા માટે કરીએ છીએ કે ભાઈ આપણી જોડે ટાઈમ છે, પણ જો વધારે ડિટેલમાં જવા જઈશું તો ટાઈમ આપણો જશે, મારો જશે, તમારો જશે, અને આપણે જે એક્ઝામ લક્ષી જે તૈયારી કરવાની વાત હતી એ થોડી ક્યાંક ને ક્યાંક ડીલે થશે, રાઈટ? તો એટલા માટે ક્યાંક આપણને એવું લાગે કે ભાઈ મને ડિટેલમાં ભણાવો, અથવા તો ડિટેલમાં આના વિશે થોડું સમજવું છે, તો આપણે એક ટાઈમ રાખીશું 1-1.5 કલાકનો, જેના અંદર જેટલા પણ પોઈન્ટ મને મળશે કે એ પોઈન્ટ આપણે ડિટેલના અંદર કરાવીશું. ઠીક છે, ઓકે. સેક્શન નંબર 23, કેઝ્યુઅલ વેકેન્સીઝ ઇન ધ સ્ટેન્ડિંગ કમિટી. સ્ટેન્ડિંગ કમિટીમાં ધારો કે કોઈ વેકેન્ટ થઈ જાય, બરાબર, કોઈ મેમ્બર છે એનું સભ્યપદ રદ થઈ જાય, તો એવા સમયમાં શું કરવાનું હશે? વેકેન્સીઝ ફિલ્ડ બાય ધ અપોઇન્ટમેન્ટ ફોર ધ રિમાઇન્ડર ઓફ ધ ટર્મ્સ. બરાબર, જે પણ ટર્મ્સ વધ્યા એના અંદર કોઈ પણ કાઉન્સિલર હોય એને અપોઇન્ટ કરવામાં આવે છે, બરાબર, કોઈ પણ કાઉન્સિલર હોય એને અપોઇન્ટ કરી અને એ જગ્યા સ્ટેન્ડિંગ કમિટીની ભરવામાં આવે છે, રાઈટ? ઓકે, નાઉ આપણે જોઈએ સેક્શન નંબર 24. સેક્શન નંબર 24 જેનું ટાઇટલ છે સ્ટેન્ડિંગ કમિટી મે ડેલિગેટ પાવર્સ ટુ સ્પેશિયલ કમિટી ઓર સબ કમિટી. ડેલિગેશન ઓફ પાવર એટલે શું? કે ભાઈ પાવર આપવા. મિત્રો, સ્ટેન્ડિંગ કમિટી જે છે, સ્ટેન્ડિંગ કમિટી જોડે આખું કોર્પોરેશન ચલાવવાનું જવાબદારીઓ છે. તમને ખબર છે કે કોર્પોરેશનમાં આપણે એજ્યુકેશન, ટ્રાન્સપોર્ટેશન, હેલ્થ કેર, રોડ એન્ડ બિલ્ડિંગ, ગટર વ્યવસ્થા, બરાબર, વોટર સપ્લાય, આવા ઘણા બધા કામો હોય છે. તો જ્યારે એએમસી જેવી કોઈ મોટી મ્યુનિસિપલ કોર્પોરેશન હોય, તો
એવા કેસમાં આ બધું જ કાર્ય એક 12 જણાની ટીમ ન કરી શકે. તો એવા કિસ્સામાં કોઈ સ્પેશિયલ વર્ક હોય, ધારો કે કોઈ એજ્યુકેશનને રિલેટેડ બધી સ્કૂલોનું સંચાલન કરવાનું હોય, રોડ અને રસ્તા નું ડેવલપમેન્ટ કરવાનું હોય, અથવા સાચવણી કરવાની હોય, મેન્ટેનન્સ કરવાનું હોય છે, વોટર ડિસ્ટ્રીબ્યુશન એક પ્રોબ્લેમ હોય, તો એની માટે આ લોકો શું કરતા હોય છે? સ્પેશિયલ કમિટી બનાવતા હોય છે, અથવા તો સબ કમિટી બનાવતા હોય છે. ખ્યાલ આવે? આ લોકો શું કરે? સ્પેશિયલ કમિટી બનાવે અથવા તો સબ કમિટી બનાવે. અને પછી આ સેક્શન 24 નો ઉપયોગ કરી અને અહીંયા ધારો કે રોડ રસ્તા માટે કમિટી બનાવી દીધી, બરાબર? રોડ માટે કમિટી બનાવી દીધી, ગટર વ્યવસ્થા માટે એક કમિટી બનાવી દીધી, વોટર સપ્લાય માટે કોઈ કમિટી બનાવી દીધી. અને અમુક એવી વસ્તુ છે કે જે આ સ્ટેન્ડિંગ કમિટીના અંડરમાં રહેશે. ધારો કે સ્ટ્રીટ લાઇટ છે, હેલ્થ છે, આ બધી વસ્તુ સ્ટેન્ડિંગ કમિટી હેન્ડલ કરી શકે. એની માટે એ લોકોને લાગે કે ભાઈ આ તો અમે હેન્ડલ કરી નાખીશું, વાંધો નહીં. પણ આ બધી જે મેજર વસ્તુ છે એની માટે અમારે અમારા નીચે બીજી એક કમિટી બનાવવાની જરૂર છે, જેને આપણે સ્પેશિયલ કમિટી કહીએ છીએ, ઓકે, અથવા સબ કમિટી કહીએ છીએ. તો એવા કિસ્સામાં આ જે સબ કમિટી બનશે, આજે આપણે સબ કમિટી બનાવી, એને એની કાર્ય પદ્ધતિ કરવા એનું કાર્ય કરવા માટે પાવરની જરૂર પડશે. પાવર કોણ આપશે? સેક્શન 24. તો સેક્શન 24 થી આ જે સબ કમિટી અથવા સ્પેશિયલ કમિટી છે એને પાવર મળશે. સ્ટેન્ડિંગ કમિટી અમને પાવર આપશે અને ઓથોરિટી આપશે કે ભાઈ હવે વોટર સપ્લાયને રિલેટેડ જે પણ નિર્ણય છે એ આ કમિટી લઈ શકશે. ગટર વ્યવસ્થાને રિલેટેડ જે કઈ નિર્ણય છે એ આ સબ કમિટી લઈ શકશે. રાઈટ? અચ્છા, હવે આ જે કમિટી બનાવીએ અને જે પાવર આપીએ એની માટે પણ શરત ખરી. શરત છે કે ભાઈ આપણે જે સ્ટેન્ડિંગ કમિટી મેં ડેલિગેટ પાવર્સ ટુ સ્પેશિયલ કમિટીઝ ઓર સબ કમિટીઝ બાય વોટ એટ લીસ્ટ 2/3 ઓફ મેમ્બર પ્રેઝન્ટ ઇન મીટિંગ. મેમ્બર આમાં આ શબ્દ ખાસ યાદ રાખવાનો છે. ભાઈ કેટલા મેમ્બર વોટ કરે પર્ટિક્યુલર ડિસિઝન ઉપર, ત્યારે એ પાવર ડેલિગેટ થાય. ઓકે, તો 2/3 ઓફ મેમ્બર પ્રેઝન્ટ ઇન મીટિંગ. મિત્રો ટોટલ મેમ્બર કેટલા? 12. પણ ધારો કે 10 જ જણા હાજર હોય તો આ 10 જણાના 2/3 થશે. 5 જ જણા હાજર હોય તો આ 5 ના 2/3 થશે. બરાબર? જે મેમ્બર હાજર હોય એની 2/3 સંખ્યા લેવાની છે. રાઈટ? ઓકે, તો સેક્શન 24 માંથી પ્રશ્ન પૂછાઈ શકે કે ભાઈ ડેલિગેશન ઓફ પાવર, ઓકે, ટુ સ્પેશિયલ કમિટી અને સબ કમિટી છે એ કયા સેક્શનમાં છે? સેક્શન 24. તો કયા સેક્શન 24 પ્રમાણે સેક્શન 24 માં કયા પાવરની વાત કરવામાં આવી છે? તો કે ડેલિગેશન ઓફ પાવર ટુ સ્પેશિયલ એન્ડ સબ કમિટી. રાઈટ? બીજો પ્રશ્ન એ પૂછવામાં આવે કે ભાઈ સેક્શન 24 ડેલિગેશન ઓફ પાવર ટુ સ્પેશિયલ અને સબ કમિટીના અંદર એટલીસ્ટ કેટલા ટકા અથવા તો કેટલું વોટિંગ હોય જે મેમ્બર પ્રેઝન્ટ હોય, કેટલા તો એનું આન્સર આવશે 2/3. ઓપ્શન આપ્યા હશે 1/3, 2/3, 1.5/3. તો આમાંથી આપણે સાચો આન્સર આપવાનો છે. ઓકે મિત્રો, તો આ વેલ્યુ તમારે યાદ રાખવાની છે. ખાસ કરીને કદાચ કોઈ પેપર હાર્ડ કાઢવું હોય તો એમ બી પૂછી શકે છે ટ્વિસ્ટ કરવા માટે કે ભાઈ 2/3 ઓફ મેમ્બર પ્રેઝન્ટ ઇન મીટિંગ ની જગ્યાએ 2/3 ઓફ મેમ્બર ઓફ સ્ટેન્ડિંગ કમિટી. આને એક ઓપ્શન આપે ઓફ પ્રેઝન્ટ ઇન મીટિંગ ઓફ સબ કમિટી. તો આમાં આપણે કન્ફ્યુઝ નથી થવાનું. આપણે યાદ રાખવાનું છે કે ભાઈ 2/3 મેમ્બર કયા? તો કે ભાઈ જે પ્રેઝન્ટ હતા તે. ખ્યાલ આવે મિત્રો? ચલો આગળ વધીએ. ઓકે, નાઉ સેક્શન નંબર 25, અપોઇન્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ કમિટી. મિત્રો ટ્રાન્સપોર્ટ કમિટી, પહેલા તો આપણે ટ્રાન્સપોર્ટ કમિટીની જરૂર કેમ પડે? ટ્રાન્સપોર્ટ કમિટીની આપણને જરૂર કેમ પડે? તો મિત્રો કેટલીક મ્યુનિસિપલ કોર્પોરેશન છે, ઓકે,
કેટલીક અમુક મ્યુનિસિપલ કોર્પોરેશન છે જે પોતાનું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક હોય છે. આપણે અમદાવાદની વાત કરીએ તો એ એએમટીએસ હોય છે. ઓકે, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું એએમટીએસ હોય છે. ઓકે, જે ટ્રાન્સપોર્ટેશન એક્ટિવિટી કરતી હોય છે. ઓકે, તો આવી મ્યુનિસિપલ કોર્પોરેશન કે જેનું પોતાનું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક હોય છે, ટ્રાન્સપોર્ટેશનની સુવિધા હોય છે, ત્યાં આગળ આપણે ટ્રાન્સપોર્ટ કમિટીની જરૂર પડતી હોય છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અંદર ટોટલ કેટલા મેમ્બર હોય છે? 9 મેમ્બરથી બનેલી કમિટી હોય છે. એમાં 8 અપોઇન્ટેડ હોય છે અને ચેરમેન ઓફ સ્ટેન્ડિંગ કમિટી એક્સ ઓફિશિયો પોસ્ટ ઉપર હોય છે. એટલે કે 9 મેમ્બર આમાં હોય છે, 8 અપોઇન્ટેડ હોય છે, એટલે કે એને અલગ અલગ ક્ષેત્રમાંથી અપોઇન્ટ કરવામાં આવે છે. અને જે 9મો મેમ્બર હોય છે એ કોણ હોય છે? સ્ટેન્ડિંગ કમિટીનો ચેરમેન હોય છે. બરાબર. એક્સ ઓફિસિયો પોસ્ટ એટલે કે ભાઈ એની જે પોતાની ચેરમેનની પોસ્ટ છે એ તો એ રહેશે જ, પણ સાથે સાથે એ આમાં પણ રહેશે. ઓકે, હવે 9 મેમ્બર છે એમાંથી 8 મેમ્બર ક્યાંથી આવશે? તો મેમ્બર્સ અપોઇન્ટેડ બાય કોર્પોરેશન ફ્રોમ person with experience administration or transport or in engineering, industrial, commercial, financial, labor matters and who may or may not be counselor. ઓકે, કાઉન્સિલર પણ હોઈ શકે અને કાઉન્સિલર ન પણ હોઈ શકે. કાઉન્સિલર હોવો જરૂરી નથી. ટ્રાન્સપોર્ટેશન કમિટીનું મુખ્ય કામ ત્યાં મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ચાલતા ટ્રાન્સપોર્ટ નેટવર્કને મેનેજ કરવાનું છે. તો એ એક સ્પેશિયલ ટાસ્ક છે. આપણે જે કાઉન્સિલર બધા હોય છે, કાઉન્સિલર જોડે એ પાવર કદાચ ન પણ હોય કે ટ્રાન્સપોર્ટેશનને મેનેજ કરી શકે. ઓકે, એમાં એકલી ટેકનિકલ એબિલિટી ન હોય, કેમ કે એક ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક એએમટીએસ જેવું નેટવર્ક ને ચલાવવું એ કઈ નાના મોટી વાત નથી. એમાં ઘણા બધા વર્ટિકલ્સ હોય છે. ઓકે, એમાં ફાઇનાન્સ હોય છે, એમાં ટેકનિકલિટી હોય છે, એમાં ઓપરેશન હોય છે. ઓકે, એમાં લેબર મેટર પણ હોય છે. ઓકે, એમાં એડમિનિસ્ટ્રેશન પણ હોય છે. તો આ બધી જ વસ્તુ કાઉન્સિલર કરી શકે એવું નથી હોતું. એના કારણે આપણે શું કરતા હોય છે? ટ્રાન્સપોર્ટ કમિટી બનાવતા હોય છે. ટ્રાન્સપોર્ટ કમિટીના અંદર જે મેમ્બર હોય છે એ આપણે અલગ અલગ ફિલ્ડના એક્સપર્ટને રાખી શકતા હોઈએ છીએ. જો કોઈ કાઉન્સિલર આની માટે સક્ષમ હોય, કદાચ જો કિસ્મત સારા હોય અને કોઈ કાઉન્સિલર એમબીએ ફાઇનાન્સ થયેલો હોય અથવા તો એની ફાઇનાન્સ બહુ સારું હોય, ભૂતકાળમાં એને ફાઇનાન્સને રિલેટેડ કોઈ જોબ કરી હોય, કોઈ ટેકનિકલી જોબ કરી હોય અથવા કોઈ ટેકનિકલી સાઉન્ડ હોય, તો આવા કિસ્સામાં આપણે કાઉન્સિલર રાખી શકીએ છીએ. ઠીક છે. સેમ મેમ્બર્સની ટર્મ કેટલી હોય છે? 2.5 વર્ષની હોય છે. ઓકે, અચ્છા, આગળ વધીએ. હવે આપણે ટ્રાન્સપોર્ટ અપોઇન્ટમેન્ટ ઓફ ટ્રાન્સપોર્ટ કમિટી તો આપણે ભણી ગયા. હવે હા, અચ્છા, આમાંથી આપણે મહત્વનું છે મિત્રો. આજે ટ્રાન્સપોર્ટ છે એ બી એ પણ ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ એવું પૂછી શકાય કે ભાઈ ટ્રાન્સપોર્ટ કમિટીમાં કેટલા મેમ્બર હોય છે? ટ્રાન્સપોર્ટ કમિટીમાં એ ટાઈપનો પ્રશ્ન બી પૂછાય છે કે ટ્રાન્સપોર્ટ કમિટીમાં કેટલા મેમ્બર અપોઇન્ટ કરવામાં આવે છે? ઓકે, 8 અપોઇન્ટ કરવામાં આવે છે કે 4 અપોઇન્ટ કરવામાં આવે છે? પછી એવું બી પૂછી શકાય, ટ્વિસ્ટ કરીને ક્વેશ્ચન પૂછી શકાય કે ભાઈ ટ્રાન્સપોર્ટ કમિટીના અંદર નીચે મુજબના મેમ્બર હોય છે. તો પેલા હોય છે ઓનલી કાઉન્સિલર, ઓનલી સ્ટેન્ડિંગ કમિટીના મેમ્બર, એ ટાઈપનું કંઈક પૂછી શકાય. તો એ ટાઈપમાં તમને ખ્યાલ હોવો જોઈએ કે ભાઈ આ ટાઈપના મેમ્બર ટ્રાન્સપોર્ટ કમિટીમાં હોય છે. ઓકે, ત્રીજો કયા ટાઈપનો પ્રશ્ન પૂછી શકે? તો ત્રીજો એ પૂછી શકે ભાઈ ટર્મ કેટલી હોય છે મેમ્બર્સની? તો એ તો આપણે સ્ટાન્ડર્ડ છે આખા એમસી માટે 2.5 વર્ષ. એટલે આ તો આવડવું જ જોઈએ. આગળ વધીએ. Now, Section 26, disqualification of members of Transport Committee.
મિત્રો કોઈ પણ કમિટી જ્યારે બને ત્યારે એક પર્ટિક્યુલર ઉદ્દેશ માટે બનતી હોય છે. એ રીતે ટ્રાન્સપોર્ટ કમિટી પણ કોઈ પર્ટિક્યુલર ઉદ્દેશ માટે હોય. ટ્રાન્સપોર્ટેશન નેટવર્કને ચલાવવા માટે, મેનેજ કરવા માટે હોય છે. મેમ્બર આપણે એટલા માટે ચૂઝ કરતા હોય છે કે ભાઈ એ મેમ્બર્સ પોતાનું ઇનપુટ કમિટીમાં આપે અને પોતાની એક્સપર્ટાઇઝનો યુઝ કરી અને મ્યુનિસિપલ કોર્પોરેશનનું જે ટ્રાન્સપોર્ટ નેટવર્ક છે, એ ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ છે, સોરી નેટવર્ક ન કેવું જોઈએ, ટ્રાન્સપોર્ટેશન સિસ્ટમ એ પ્રોપર સુચારુ રૂપે ચાલે એનું ધ્યાન રાખવું જોઈએ. પણ અમુક કિસ્સામાં જો મેમ્બર્સ પોતાની કાબલિયત ન પેલું કરી શકતા હોય અથવા તો પ્રોપર કામ ન કરી શકે, તો એના રીઝન આપણે જોઈ લઈએ. અ પર્સન વિલ ઓટોમેટિકલી સ્ટોપ બિંગ મેમ્બર એન્ડ ધ સીટ વિલ બીકમ વેકેન્ટ ઇફ, કયા રીઝનના કારણે? બીકમ લીગલી ડિસ્કલિફાઈ ફ્રોમ બિંગ મેમ્બર. લીગલી ડિસ્કલિફાઈ એટલે કે કોઈ ક્રાઇમ કરતો હોય, કોઈ રિશ્વત લેતો પકડાઈ ગયો હોય, કોઈ લીગલ એક્શન એની પર આવી હોય, ઓકે, કોઈ પણ ક્રાઇમ હોય, તો એ જો ક્રાઇમ સાબિત થઈ જાય તો એ ઓટોમેટિકલી ડિસ્કોલિફાઈ કહેવાય છે. ટેક અ પાર્ટ or vote in matter where he has a personal finance or professional interest. Okay, તો કે ભાઈ ટેક અ પાર્ટ or vote in a matter where he has personal financial interest. ભાઈ પર્સનલ કોઈ ઇન્ટરેસ્ટ હોય, બરાબર. એક્ઝામ્પલ તરીકે કમિટીના મેમ્બર છે અને કોઈ ભરતી કરવાની હોય, બરાબર, તો ભાઈ પોતાના ભાઈને કે પોતાના શાળાને કોઈ પોસ્ટ અપાઈ દે, ડ્રાઈવરની કે ભાઈ કોઈ કંડક્ટરની, ઓકે, તો પોતાની વગનો ઉપયોગ કરી અને એ રીતે કોઈને પર્સનલ ઇન્ટરેસ્ટ, પોતાને કોઈ પર્સનલ ઇન્ટરેસ્ટ કરે. ફાઇનાન્શિયલ ફાઇનાન્શિયલ મેમ્બર તો છે, પણ હવે ધારો કે આપણે એન્જિનિયર, ફાઇનાન્શિયલ, આ બધા જેને મેમ્બર બનાવીએ પોતાની રીતે પોતા તો કોઈને કોઈ જગ્યાએ સંકળાયેલા હોય છે, બરાબર. ધારો કે ફાઇનાન્સમાં કોઈ એક્સપર્ટ હોય તો ફાઇનાન્સ વાળાને, ફાઇનાન્સ એક એક્ઝામ્પલ છે, ધારો કે આપણે અલગ અલગ ફિલ્ડમાંથી લીધા, ફાઇનાન્સ, એન્જિનિયરમાંથી, ઓકે, કોઈ ટેકનિકલ એક્સપર્ટાઇઝ હોય, લેબરમાં કોઈ એક્સપર્ટાઇઝ, કોઈ એડવોકેટ હોય, એને આપણે મેમ્બર તરીકે લીધા. પણ આ જે એડવોકેટ છે, આ એન્જિનિયર છે, તે પોતાનું પણ કંઈક ને કંઈક તો કરતા હશે, પોતાની નાના મોટી કંપની હશે, પોતાનું કોઈ કન્સલ્ટન્સી કામ હશે, તો એ કન્સલ્ટન્સીને એ પોતાની જે કંપનીને ફાયદો કરાવવા માટે કોઈ એ ટાઈપનો નિર્ણય લે કે જેમાં એને ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી ફાઇનાન્શિયલ ફાયદો થાય, તો એવા કિસ્સામાં પણ ડિસ્કોલિફિકેશન એ પકડાઈ જાય તો ત્યારે ડિસ્કોલિફાય કરવામાં આવે છે. ઓકે, એક્ઝામ્પલ તરીકે ભાઈ કોઈ ટેકનિકલ પાર્ટી છે, એનો પોતાનો જ બસનો શોરૂમ છે અથવા તો પોતાના ઓટોમોબાઈલના પાર્ટનો શોરૂમ છે, અને જેટલી પણ ટ્રાન્સપોર્ટેશનના અંદર ચાલતી બસો છે અથવા તો ટ્રાન્સપોર્ટેશનના ચાલતા વ્હીકલ્સ છે, એ બધાના જે સ્પેર પાર્ટ છે એવું એન્ફોર્સ કરે કે ભાઈ આપણે તો અહીંથી જ લેવાનું, તો એને ફાઇનાન્શિયલ ફાયદો થવાનો છે. ઠીક છે, તો એવા કિસ્સામાં જો સાબિત થાય તો ડિસ્કોલિફાય કરે છે. બે મીટિંગ મિસિસ મીટિંગ ફોર 2 continuous month without an approved reason. કોઈ રીઝન, કોઈ એપ્રુવલ વગર બે કન્ટિન્યુ મંથ માટે જો એ ગેરહાજર રહેતો, અને 4 કન્ટિન્યુઅસ મંથ માટે કોઈ પણ રીઝનના કારણે, એટલે 2 અને 4 નો આંકડો યાદ રાખવાનો અને 2.5 વર્ષ યાદ રાખવાનો, બરાબર. એમસીએ બધામાં કટ પેસ્ટ કરી નાખ્યું છે આ બાબતમાં. ઓકે, તો આ જે આપણું છે ટ્રાન્સપોર્ટ કમિટીનું ડિસ્કોલિફિકેશનનું જે ક્રાઇટેરિયા, એમાંથી પણ પ્રશ્ન પૂછાવાની સંભાવના છે. તો તમે બધાએ આમાંથી પ્રશ્નો કેવી રીતે બની શકે છે? તો સૌ પ્રથમ કે ડિસ્કોલિફિકેશનનો ક્રાઇટેરિયા કયા સેક્શનમાં આપ્યો છે? તો સેક્શન 26. ઓકે, આ બે તમારે યાદ રાખવાનું. ઓકે, બાકી આમાંથી આ બે ટાઈપના પ્રશ્ન જ છે, બાકી કઈ છે નહીં. આગળ વધીએ. હવે ચેરમેન ઓફ ટ્રાન્સપોર્ટ કમિટી. મિત્રો જુઓ, આપણે વાત થઈ કે ભાઈ 8+1, એમાંથી આ જે એક છે એ ચેરમેન હોય છે સ્ટેન્ડિંગ કમિટીનો, બરાબર. 8 મેમ્બર અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે, આની એક બનતી હોય છે કમિટી. તો આ કમિટીમાં પણ ચેરમેન હોય છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન આવીને એમ કહી દે કે ભાઈ આપણે આના બી ચેરમેન, એવું ના ચાલે. ઓકે, 8 ને 1 9 મેમ્બર બની અને એ એક ચેરમેન પોતાનો ડિસાઈડ કરતા હોય છે. ઓકે,
તો આના અંદર ચેરમેનનું સિલેક્શન કોણ કરે? તો ચેરમેનનું સિલેક્શન બધા મેમ્બર કરતા હોય છે. મેમ્બર અપોઇન્ટ કરી નાખે કે ભાઈ આ અમારા ચેરમેન. ઓકે, આમ જનરલી એની વોટિંગની પ્રોસેસ હોય છે. 10 મેમ્બર હોય, 9 મેમ્બર હોય, 9 માંથી 5 જણા એમ કહી દે કે ભાઈ આ ચેરમેન. આ બધા મિત્રો જો આમાં છે ને કોઈ હાર્ડ એન્ડ ફાસ્ટ ટાઈપના જે કમિટી હોય છે એમાં કોઈ પ્રોપર ઇલેક્શન કે આ એ બધું ખાલી વર્બલી મિનિટ્સમાં ચાલતું હોય છે. એની માટે કોઈ વોટિંગ પ્રોસેસ ને એ બધું ના હોય. મિનિટ્સના અંદર એક ફોર્મેટ હોય જેના અંદર બધા પોતાની સહી કરે અને પોતે કોને ચેરમેન તરીકે રાખવા છે એ સર્વસંમતિએ એક બે નામ ડિસાઈડ કરી નાખે અને એમાંથી સિલેક્શન કરી નાખતા હોય છે. રાઈટ, આગળ વધીએ. ચેરમેનની કાર્યકાળ કેટલો હોય છે? તો 2.5 વર્ષનો. આ એક યાદ રાખવા જેવું ખરી. ઓકે, કન્વીનિયન્સ ચાર્जेस. તો મિત્રો સેક્શન 28 એક ચાર્जेस છે જેને કહેવાય છે કન્વીનિયન્સ ચાર્जेस. મિત્રો જો કોઈ પણ કમિટી બને, આપણે આગળ પણ ચર્ચા કરી કે કોઈ પણ કમિટી બને તો કમિટીમાં શું થાય? મીટિંગ થાય. ઓકે, મીટિંગનો એક ટાઈમ ડિસાઈડ કરવામાં આવે છે. અમુક કમિટીની મીટિંગ ફિક્સ હોય કે 6 મહિનામાં આટલી મીટિંગ થવી જોઈએ, 3 મહિનામાં આટલી મીટિંગ થવી જોઈએ. એ પણ આપણે આગળ જોઈશું. તો એ મીટિંગમાં જે કમિટીના મેમ્બર હોય એ મીટિંગમાં કોણ હોય છે? કમિટીના મેમ્બર્સ હાજર રહેતા હોય છે. ઓકે, તો એ બધા મેમ્બર્સ અલગ અલગ જગ્યાએથી આવતા હોય છે મીટિંગમાં ભાગ લેવા માટે. હવે આખું ધારો કે એએમસી છે તો એએમસી ના અંદર જરૂરી નથી કે ફક્ત અમદાવાદમાં રહેતો માણસ જ ટ્રાન્સપોર્ટ કમિટીનો મેમ્બર હોય. મહેસાણામાં કોઈ ફાઇનાન્સનો એક્સપર્ટ હોય એને પણ આ કમિટીનો મેમ્બર બનાવવામાં આવે તો મહેસાણામાંથી અહીંયા જ્યારે મીટિંગમાં આવે ત્યારે મીટિંગની ચાર્જ એને ચૂકવવામાં આવતો હોય છે. એ ગવર્મેન્ટ ડિસાઈડ કરે કે ભાઈ કેટલો ચાર્જ હોય. એના અમુક 2,000, 5,000, 4,000 રૂપિયા કોઈ ચાર્જ હોય છે. ઓકે, એ આપણે એને કેશમાં ચૂકવતા હોય છે. ઠીક છે, જ્યારે મીટિંગ થાય ત્યારે પડીકા રેડી જ હોય. પડીકા ઇન ધ સેન્સ કેશ એમાઉન્ટ રેડી હોય. બધાને મીટિંગ જ્યારે પતે ત્યારે એના જે એકાઉન્ટન્ટ હોય તે બધાને ઓન ધ સ્પોટ જ પૈસા આપી દેતા હોય છે, અથવા અમુક કિસ્સાના અંદર ઓનલાઈન પણ ટ્રાન્સફર કરતા હોય છે. રાઈટ, તો chairman and members paid convenience charges for the attending the meeting. ઓકે, એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ આ કઈ મહત્વનું છે નહીં, તો આને સ્કીપ કરી શકીએ છીએ આપણે. ઓકે, નાઉ સેક્શન 29. સેક્શન 29 ના અંદર સબ કમિટી ઓફ ટ્રાન્સપોર્ટ કમિટી. જે રીતે સ્ટેન્ડિંગ કમિટી હતી, સ્ટેન્ડિંગ કમિટીના અંદર સ્ટેન્ડિંગ કમિટીના જોડે કામની વિશાળતા વધારે હતી તો આપણે એને પાવર આપ્યો હતો કે ભાઈ તમે સબ કમિટી બને સબ કમિટીને તમારા પાવર આપી શકો છો. એ જ રીતે ટ્રાન્સપોર્ટ કમિટી કોઈ ક્ષેત્ર એવું હોય જે રીતે આપણું એએમસી. એએમસી ના અંદર એએમટીએસ નું નેટવર્ક બહુ વિશાળ છે. ઓકે, આખા અમદાવાદમાં એએમસી નું નેટવર્ક બહુ વિશાળ છે ઝોન વાઇઝ. તો આ આખું નેટવર્ક એક ટ્રાન્સપોર્ટ કમિટી હેન્ડલ ન કરી શકે તો એ લોકો સબ કમિટી પણ બનાવી શકે છે. The transport committee can create subcommittee for among its own members whenever needed. બરાબર, ટ્રાન્સપોર્ટ કમિટી સબ કમિટી બનાવી શકે છે એમના જે મેન જે મેમ્બર છે એનો ઉપયોગ કરીને જ્યારે પણ જરૂર હોય. એટલે કે ભાઈ 9 મેમ્બર છે, બરાબર. આની એક ટ્રાન્સપોર્ટ કમિટી તો છે જ મેન. સબ કમિટી પણ બનાવી શકે છે. ઓકે, the committee decide how many members each subcommittee will have. ભાઈ એવું ડિસાઈડ થયું કે ભાઈ 9, આખો જે અમદાવાદનો એરિયા છે આપણે એને 3 ઝોનમાં ડિવાઈડ કરી નાખીએ અને 3 જણાની કમિટી બનાવી દઈએ તો 9 જણા થઈ જાય. બરાબર, તો એક જે મેઇન કમિટી છે એ તો આખા અમદાવાદનું ટ્રાન્સપોર્ટેશન તો જોશે જ, પણ સાથે સાથે ધારો કે માઇક્રો લેવલમાં પણ કંઈક સુધારો વધારો ડેવલપમેન્ટ કરવાનું હોય તો ઝોન વાઇઝ પણ આપણે 3 કમિટીનું ગઠન કરી નાખીએ. with special resolution passed by at least 2/3 of the member present the committee. હવે આમાં કેવું છે કે ભાઈ આ જે કમિટી બનાવી એ એમને એમ તો ડિસાઈડ થાય નહીં. એ ક્યારે ડિસાઈડ થાય કે ભાઈ જ્યારે કમિટીની મીટિંગ બેસે ત્યારે એમાં 2/3 જેટલા મેમ્બર છે એ ડિસાઈડ કરે કે ના ભાઈ આપણે તો બીજી કમિટીની જરૂર છે. ઓકે, આપણે કમિટી બનાવવી જોઈએ, કેમ કે એમને એમ તો કોઈ સિંગલ ડિસિઝન તો લે નહીં. 2/3 જેટલા મેમ્બરની જો બહુમતી હોય તો જ
આ રિઝોલ્યુશન પાસ થાય. રિઝોલ્યુશન એટલે શું કે ભાઈ રિઝોલ્યુશન એટલે કે ભાઈ જે કમિટીના મેમ્બર છે એમાં 2/3 મેમ્બર જો રાજી થઈ ગયા અને એ લોકોએ કોઈ સબ કમિટી બહાર પાડે તો પછી રિઝોલ્યુશન બહાર પડે, એટલે કે ઠરાવ બહાર પડે. એની મિનિટ્સ, કોઈ પણ મીટિંગ થાય તો એની મિનિટ્સ બહાર પડે, મિનિટ્સના બેઝ ઉપર ઠરાવ બહાર પડતો હોય છે. બરાબર, ઠરાવ એટલે એક ટાઈપનું નિયમ અથવા તો રિઝોલ્યુશન, આપણે એને ઇંગ્લિશમાં રિઝોલ્યુશન કહીએ છીએ ઠરાવ, રાઈટ. ડેલિગેશન ઇટ્સ પાવર એન્ડ ડ્યુટીઝ ટુ સબ કમિટી. બરાબર, શું થાય છે, સબ કમિટીને પાવર અને ડ્યુટીઝ આપવામાં આવે છે. ડિફાઇન ધ એરિયા ઓફ વર્ક ઓફ ધ સબ કમિટી. આ બધી સબ કમિટી છે એને એના શું કામ કામ કર્યું એ ડિફાઇન કરવામાં આવે છે. ઓકે, હવે ધ કમિટી મે રિફર એની મેટર ટુ સબ કમિટી. જે આપણી મેન ટ્રાન્સપોર્ટ કમિટી છે, મેન આપણી જે ટ્રાન્સપોર્ટ કમિટી છે, આ મેન જે ટ્રાન્સપોર્ટ કમિટી છે એ અલગ અલગ કામગીરી આ બધાને આપી શકે છે. ધ કમિટી મે રિફર એની મેટર ટુ સબ કમિટી. ઇન્ક્વાયરી એન્ડ રિપોર્ટ, ઓપિનિયન, એડવાઇસ, એઝ લોંગ એઝ ધ મેટર ઇઝ વિથિન ધ કમિટીઝ ઓથોરિટી. એટલે કે ભાઈ કોઈ ઇન્ક્વાયરી, ધારો કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ સબ કમિટીની જરૂર ક્યારે પડે, તો કોઈ એવું સ્પેશિયલ ટાસ્ક આવી જાય. ધારો કે કોઈ મોટો ભ્રષ્ટાચાર થઈ ગયો, એક એક્ઝામ્પલ તરીકે, બરાબર, અને કોઈ ભ્રષ્ટાચાર થયો અને એની ઇન્ક્વાયરી કરવાની હોય, એમાં શું એમાં ઇનડેપ્થ જો સ્ટડી કરવાની હોય તો આ ટ્રાન્સપોર્ટ કમિટી છે એ સબ કમિટી બહાર પાડે અને પાવર આપી દે કે ભાઈ તમે આનું નિરીક્ષણ કરો અને તમે જે ડિસાઈડ કરો એને પાવર આપવામાં આવે. કયા સેક્શન મુજબ પાવર આપવામાં આવે? 29 મુજબ, કે ભાઈ અમે તમને પાવર આપીએ છીએ. ઓકે, કોણ નક્કી કરે? તો 2/3 જેટલા મેમ્બર્સ. ઓકે, તો એને પાવર આપવામાં આવે કે ભાઈ તમે ઇન્ક્વાયરી કરો, ઇન્ક્વાયરીનું જે પણ નિષ્કર્ષ આવશે એ ફોલો થશે. તો કોઈ ભ્રષ્ટાચાર થાય, ટ્રાન્સપોર્ટ કમિટી સબ કમિટી બનાવે અને પાવર આપે, એ ઇન્ક્વાયરી કરે, ઇન્ક્વાયરીમાં જે પણ રિપોર્ટ આવે એ આ જે કમિટી નક્કી, સબ કમિટી નક્કી કરે એ ફાઇનલ હોય, એ આ કમિટીએ ફાઇનલ રાખવાનો હોય. સિમ્પલ, બરાબર. ઓપિનિયન અથવા એડવાઇસ, તો કે ભાઈ કોઈ સિટીના અંદર, કોઈ ધારો કે અમદાવાદ સિટીમાં કોઈ નવું ટ્રાન્સપોર્ટેશન નેટવર્ક ક્રિએટ કરવાનું છે. આપણું મેન અમદાવાદ છે અને આટલો ભાગ બીજો અમદાવાદમાં એડ થયો, તો આ એરિયામાં કોઈ નવું ટ્રાન્સપોર્ટેશન હોય તો એ કેવી રીતે ડેવલપ કરવું, એની એડવાઇસ, કોઈ ઓપિનિયન હોય, કોઈ પણ રીઝન હોઈ શકે, કોઈ પણ પર્ટિક્યુલર રીઝનના કારણ કે જે રીઝન કોઈ પર્ટિક્યુલર બીજી સબ કમિટી બનાવી અને જલ્દીથી શોર્ટ આઉટ થતું હોય તો એની માટે સબ કમિટી બનાવી શકીએ છીએ 2/3 જેટલા મેમ્બર્સ થી. એટલે 2/3 જેટલા મેમ્બર જો ઓકે, આઈ મીન એલાઉ કરતા હોય તો, રાઈટ. ખ્યાલ આવ્યો આટલા સુધી? તો હવે આટલા સુધી કોઈને કોઈ પ્રશ્ન હોય તો પૂછી શકે છે, કે આપણે આટલું રાખીએ. આવતીકાલે હું લેક્ચરમાં ચેપ્ટર 2 પણ કમ્પ્લીટ કરી નાખીશું અને પછી એના MCQ લઈશું. આ પોઈન્ટ સુધી કોઈને કોઈ પ્રશ્ન, કોઈને ડાઉટ્સ, એવું કંઈ પણ હોય તો પૂછી શકે છે. કદાચ અત્યારે ડાઉટ્સ ના આવે, જ્યારે તમે વાંચવા બેસો ત્યારે કોઈ ડાઉટ્સ આવે તો એ આપણે કાલે ચર્ચા કરીશું. આઈ હોપ કે તમને ખ્યાલ આવી ગયો હશે. કોઈ ભણાવવાની સ્ટાઇલમાં ચેન્જ કરવું હોય તો તમે સજેસ્ટ કરી શકો છો. સ્પીડ વધારે પડતી હોય અથવા કોઈ મેથડ ચેન્જ કરવાની હોય તો પ્લીઝ, કેમ કે હું પ્રોફેશનલ પ્રોફેસર નથી, સો કંઈ પણ તમને લાગે કે સર આમાં તમે આ રીતે સમજાવો અથવા તો સ્પીડ ઓછી રાખવું અથવા વોટ એવર, તો યુ કેન સજેસ્ટ મી, રાઈટ. હું મારું બેસ્ટ આપવાનો ટ્રાય કરું કે ભાઈ બધા જ મિત્રો પ્રોપર સમજે. નાનામાં નાની વસ્તુ પણ ખબર ન પડતી હોય તો પૂછે. પર્સનલ મારો નંબર બધા જોડે છે. કોઈ પણ ડાઉટ્સ હોય તો મને પૂછજો. થોડું લેટ થશે પણ હું રિપ્લાય આપીશ. ઓકે, તો આટલા સુધી રાખીએ. થેન્ક યુ સો મચ. ગુડ નાઇટ. કોઈ મેસેજ હોય તો પ્લીઝ મને ચેટ બોક્સમાં જણાવજો. એનીવન હેઝ એની ડાઉટ? સારું કહેવાય, બધા મિત્રોને ખબર પડી ગઈ. યા પછી ડાઉટ ક્યારે ના હોય કે જ્યારે બધી ખબર પડી હોય યા પછી કશું જ ખબર ના પડી હોય. એવું તો નથી ને?
ઓકે, તો પછી આટલું રાખીએ આપણે. ચલો, ગુડ નાઇટ. આવતીકાલે લેક્ચર આપણે 2 અથવા 3 વાગ્યાની આજુબાજુ હું તમને જણાવી દઈશ. બરાબર, ટાઈમિંગ પણ હું તમને ત્યારે જ કહી દઈશ. કાલે લેક્ચર હશે જ. એમસીક્યુ સોલ્વ કરીએ તો આઈડિયા આવે. ઓકે, એમસીક્યુ તમે સોલ્વ કરો. એમસીક્યુ સોલ્વ કરશો તો આઈડિયા આવશે. હું તો એમ કહું છું કે આ પીડીએફ, આ ટાઈપની પીડીએફ તમે વાંચો, ત્યારબાદ જેટલું બને, જેટલા પોસિબલ બને એટલા એમસીક્યુ કરો. જેટલા એમસીક્યુ કરશો એટલું તમને ક્લેરિટી આવશે, એટલી તમારે પ્રેક્ટિસ થશે, ડિસિઝન મેકિંગ થશે, તમારા ડાઉટ્સ ક્લિયર થશે. સ્ટેન્ડિંગ કમિટી, ટ્રાન્સપોર્ટ કમિટી, કાઉન્સિલર, કોર્પોરેશન, આ બધું જે મિક્સઅપ અત્યારે કદાચ થયું હશે, તો જેમ જેમ તમે એમસીક્યુ ક્લિયર કરશો એમ એમ તમને ક્લેરિટી આવશે. રાઈટ? ચલો મિત્રો, ગુડ નાઇટ. આવતીકાલે મળીએ.